જીએમડીસી પ્રોજેક્ટ દ્વારા છોટાઉદેપુરના 20 થી વધારે ગામોમાં માઇનિંગ શરૂ થવા જઈ રહી છે. 61 હેક્ટર પ્રાઇવેટ જમીન અને 124 હેક્ટર ફોરેસ્ટ લેન્ડ. ગુજરાત સરકાર 2020માં આબા ડુંગર વિસ્તારના 109 સ્ક્વેર કિલોમીટર જમીનમાં 5 વર્ષના મુદ્દતે રિસર્ચ કરવા માટે જમીન આપે છે અને 31 ડિસેમ્બર 2025ના રોજ એટલે કે 5 વર્ષ પછી 190 હેક્ટર જમીન જીએમડીસી ને માઇનિંગ માટે સોંપી દે છે, જેમાં કવાડથી સવારે કુલ 24 ગામો આવે છે. આ લિસ્ટ તમે જોઈ શકો છો, જેમાં તમારા ગામનું નામ પણ હોઈ શકે છે. પણ સવાલ એ છે, આ વિકાસ છે કે વિનાશ? જો આ માઇનિંગ શરૂ થઈ તો સૌથી વધારે નુકસાન પ્રકૃતિ અને આદિવાસી વિસ્તારને જ થશે. ત્યાંના ગામના આદિવાસી લોકોને ખેતરો અને જમીનમાંથી વિસ્થાપિત કરી દેવામાં આવશે. હા, ડેવલપમેન્ટ જરૂરી છે, પણ પ્રકૃતિનો નાશ કરી અને ત્યાંના લોકોનો વિસ્થાપન કરીને નહીં. પહેલા તો ત્યાંના ગામના લોકોને એમ્બ્યુલન્સને સુવિધા આપો અને શિક્ષણ વ્યવસ્થા સારી કરો અને રોજગાર આપો. આદિવાસી લોકોને ડેવલપમેન્ટના નામે એમની જમીનો છીનવી અને વર્ષોથી સ્થળાંતર જ કરાવેલું છે. એસઆઈ એક્ટ 1996 અને ફોરેસ્ટ એક્ટ 2006 સ્પષ્ટ કહે છે કે આદિવાસીઓની જલ જંગલ લેવા માટે ગ્રામ પંચાયતની મંજૂરી પહેલા લેવી પડે. જો આજે પણ આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયમાં મુશ્કેલીના જવાબદાર આપણે ખુદ પોતે હોઈશું. આ નેતાગીરી તમને એકબીજા સામે લડાઈને તમારી જમીનો વેચી નાખશે. કોઈ પાર્ટીમાં આવીને એકબીજા સામે લડવાનું બંધ કરો. કાર્યકર્તા ખુદનું ડેવલપમેન્ટ કરીને છૂટા થઈ જશે અને તમે લડતા જ રહી જશો. એટલે જ હું કહું છું, સંગઠિત થાઓ, એકતા જાળવો અને અવાજ ઉઠાવતા શીખો.